હર 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 મહાદેવ મહાદેવ મિત્રો. મિત્રો. તો હવે અમે જઈએ છીએ ભવનાથ. જુનાગઢ વાળા કોમેન્ટ કરીને કહેજો કે પીકેએમ કોલેજે આ લાઇટિંગ શા માટે કરવામાં આવી છે. એટલી જ વારમાં મળી ગયા પાર્થભાઈ, ગાયત્રી ભાભી, શુભમભાઈ અને ભગવતી ભાભી. તો હાલો બધાય ભવનાથ. હાલો ભવનાથ, કરો જલસા. હાલો ભવનાથ. તો હવે ફાઇનલી અમે લોકો ભવનાથ પૂગી ગયા છીએ. હાલો ભવનાથ. ઠંડીની મજા માણવા. થોડી ઠંડી વધારે છે. ભાભી કેવી ઠંડી છે? નવસારીમાં કેવી? પાર્થભાઈ હાય માય હાડુભાઈ, બીચમાં યાદુભાઈ. છોટે હાડુભાઈ, હાડુભાઈ કે ભાઈ? ઓમ બ્રો. માઉન્ટ આબુ જેવી ઠંડી છે અમારા ભવનાથમાં. હાલો ભવનાથ. ભવનાથની ઠંડીની મજા માણવા. તો હવે આપણે ભવનાથ આવી ગયા છીએ ને બધા ખાવા પીવા માટે બેસી ગયા છે. ચાલુ કર્યો. હાલો હાલો બોલો કેટલા ખાવા, કેટલા ખાવા, ખાવા ખાવા ખાવા. ગરમા ગરમ કાવો આવી ગયો છે. થોડુંક શરદી જેવું છે એટલે કાવો પી લઈએ. એ કાવો આવી ગયો છે, બધા કાવા પીવા માંડ્યા છે. હાલો ભવનાથનો કાવો પીવા. જુનાગઢ આવો અને ભવનાથ એમાંય આવો. કાવો તો પીવો જ પડે ભાઈ ભાઈ. પછી ભાવિ ભવિષ્ય. આ તો કોરોનાનો ઉકાળો લાગે છે મને. અરે હવે આબરૂ કાઢવામાં અમારા જુનાગઢને ખાવાની. બહુ જ સરસ કાવો છે. આ કાવો તો પીવો જ જોઈએ. ખાટો સરસ છે. કાવો ને એમાં પાછું તાપણું ખરેખર બહુ મોજ આવે. એમાં શિયાળાની કડકડતી ઠંડી હોય, હાડુભાઈ હોય, આનો આનંદ ડબલ હોય. કાંઈ ઘટે જ નહીં. આટલા સાસુ હોય, હા. મહેમાનો જાતા હોય ને આવજો કહેતા હોય. આજે તાપણમાં ગયો હતી. આજે લગન પૂરા આવી કેમ? તમે જોયા ને? જો તો ખરા મારે બોલ બોલ. શિયાળાની કડકડતી ઠંડી હોય, એમાં ભવનાથ જેવું જગ્યા હોય, આમ હોય, અને એમાં તાપણું મળી જાય તો કાંઈ નહીં. વાહ ઈદ વાહ. વાહ ભાઈ વાહ, હું વાત છે. તાપવા આવી જવાનો. બલગદામાં નહીં હો, હજી હપ્તા બાકી છે. ભાઈ બાય બાય. જય શ્રી કૃષ્ણ. અંબા ખેર, ગુડ નાઇટ. તો હવે ઘડિયાળમાં વાગી ગયા છે 12 અને અમે લોકો ભવનાથથી ઘરે આવી ગયા છીએ. તો વ્લોગમાં જોડાયા રહેજો, મજા આવશે. આખો વ્લોગ જોજો. મળીએ કાલના વિડીયોમાં. The next day. હર હર મહાદેવ મિત્રો. અત્યારે વાગ્યા છે સવારના 6 ને મારે આજે પેપર છે એટલે હું આજે વાંચવા બેસી ગયો છું. હવે આપણે થઈ ગયા છે નાહી ધોઈને રેડી કોલેજે જવા માટે, કેમ કે આજે પેપર છે. સવારના 9 વાગ્યા છે છતાં પણ ઠંડી જાતી નથી, હજી ઝાકળ જેવું છે. નીકળી ગયો છું કોલેજે જવા. હવે હું પૂગી ગયો છું મારી કોલેજ એટલે કે ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં. આજ પથુભા ચા પીવડાવે છે, સ્પોન્સર બાય પાર્થ બુકસરિયા. હવે ઘડિયાળમાં વાગી ગયા છે 10 અને આપણી એક્ઝામ ચાલુ થઈ ગઈ છે. 3 hours later. હવે પેપર પૂરું થઈ ગયું છે અને અમે બધા બહાર નીકળી ગયા છીએ.
પછી હું કોલેજને ટાટા બાય બાય કરીને નીકળી ગયો ઘર તરફ. આજે મારે પેપર હતું. હવે શનિ રવિ 2 દિવસની રજા છીએ એટલે અમે જઈએ છીએ ગુંદાળા. હાલો બધા ગુંદાળા. હવે અમે બગડું પૂગી ગયા છીએ અને ગાડીએ થોડોક દગો દઈ દીધો છે. ગાડીમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું છે. બેટરીવાળી ગાડી લઈને નીકળ્યા હતા. ખબર નહીં કઈ રીતે હું થયું એ. ચાર્જિંગ તો ફૂલ હતું પણ હવે ખબર નહીં જ્યાં સુધી પૂગે ત્યાં સુધી જઈએ. બાકી યજ્ઞાબેન હવે હાલીને આવશે. તો ધક્કો મારી દે તું. અને મમ્મીને કીધું નથી કે અમે જઈએ છીએ. હા ના પપ્પાએ કીધું હોય તો ખબર નહીં. ઘરે જઈને જોઈએ કે શું છે. મમ્મીને ખબર છે કે સરપ્રાઈઝ મળે છે મમ્મીને. આપણે ગટરમાં કરી જાવું રોકડામાં. મસ્ત મજાની સંધ્યા ખીલી છે અને જંગલ વચ્ચેથી પસાર થવાનો રસ્તો છે. બહુ જ મસ્ત કુદરતી નજારો જોવા મળે છે. આ ગાડીની ટોપ સ્પીડ જોવો 20 ઉપર. ફૂલે ફૂલ લીવર દીધેલું છે તો એ 20 ઉપર જ ચાલે છે. બેટરી હાવ લો થઈ ગઈ છે. વાંધો ન આવ્યો, ઘરે પૂગી ગયા. માંડ માંડ કરીને ગુંદાળામાં પુગાડી તો દીધી જો. ફાઇનલી ઘરે પૂગી ગયા છીએ. ગોલું દાબવા માંડ્યો છે મોતી. આ ખાઈ ખાઈને જ શરીર બનાવ્યું છે ગોલું એ. હાલો મોતી ખાવા. હા બસ તું ઈ જ ખાધે રાખજો પછી ભલે ઝાડા થઈ જાય. તો આજ માટે આટલું જ. જો તમને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, કોમેન્ટ કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરો. બધાને બાય બાય. હર હર મહાદેવ. મળીએ નવા વ્લોગ સાથે.